આજે મહામૃત્યુંજય એક યજ્ઞનું આયોજન સાથે મહિલાઓ દ્વારા ભજન પણ કરવામાં આવ્યું। વોર્ડ નંબર 10 ભારતીય જનતા પાર્ટીની ટીમ દ્વારા જેના બાલે વિસ્તારમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। કારણ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીનો જન્મદિવસ હોય, અલગ અલગ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન પણ અહીંયા કરવામાં આવ્યું છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે જ ભારતીય જનતા પાર્ટી વાલી પરિવાર અને વોર્ડ નંબર 10 દ્વારા એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। કાર્યક્રમમાં ખાસ કરીને મહિલા ભજન અને મહામૃત્યુંજય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું। વડાપ્રધાન શ્રીના લાંબા અને સ્વસ્થ જીવન માટે ગાયત્રી પરિવારની બહેનો દ્વારા 75 થી વધુ મહિલા મંડળોની ઉપસ્થિતિ રહી છે। મહામૃત્યુંજય યજ્ઞ કરવામાં આવ્યો। આ પ્રસંગે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા છે। 75માં માનનીય નરેન્દ્ર મોદીજીનો જન્મદિવસ છે। અમે દર વર્ષે આ રીતે ગયા વર્ષે અમે પ્રજ્ઞાચક્ષુ જે લોકો હતા એ લોકોને અમે પ્રબંધકની સાથે પાવાગઢ લઈ જઈને દર્શન કરાવેલા અને ત્યાં જઈને મોદીજી જન્મદિવસ ઉજવેલો। આ વર્ષે અમારો જે વોર્ડ નંબર 10માં વોર્ડ 10ની સમગ્ર ટીમ ભારતીય જનતા પાર્ટીની સમગ્ર શહેરની ટીમ સાથે મળીને વોર્ડ નંબર 10માં 75 જગ્યાએ મહિલા મંડળો દ્વારા માત્ર મહિલા મંડળો દ્વારા મૃત્યુંજય જપ કરીને મોદીજીના સ્વાસ્થ્ય માટે, સારા સ્વાસ્થ્ય માટે મનોકામના પૂર્ણ થાય એ રીતે મેં આજે જપ કરવામાં આવે છે અને દરેકે જગ્યાએ આ રીતે 75 જગ્યાએ મહિલા મંડળનું ભજન અત્યારે ચાલુ છે। 4 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા સુધી ભજનનો કાર્યક્રમ રાખેલો। અમારા મોદીજીના એમનું છે કે કેક કાપવાની પ્રથા નથી, એટલે કેક નથી કાપી, ખાલી મૃત્યુંજય જપ અને માતાજીના ભજન ને ભગવાનના ભજનથી આજે અમે મોદીજીને વધાવીએ છીએ જન્મદિવસની। અને આ રીતે જ આજે જેટલા બી મહિલા મંડળ છે બધા લોકોએ 11 બધાએ વ્રત રાખ્યા છે અને ઉપવાસ રાખ્યા છે મોદીજીની મનોકામના માટે અને સ્વાસ્થ્ય માટે, સારા સ્વાસ્થ્ય માટે। એટલે દરેક જગ્યાએ અમે ફૂડ પેકેટ તૈયાર કર્યા છે। એમાં સાબુદાણા ખીચડી, મોરિયો, છાશ, કેળાની વેફર અને 5 જાતની વસ્તુઓ પેકિંગ કરીને દરેક મહિલા મંડળમાં પહોંચતા કરવામાં આવે છે। 75 જગ્યાએ દરેક મહિલા મંડળમાં 100 થી 150 રીતે દરેક જગ્યાએ અત્યારે ભજન ચાલુ છે અને દરેક જગ્યાએ ફૂડ પેકેટની વ્યવસ્થા કરી એમાં પ્રબંધકો દ્વારા બધે પહોંચાડવામાં આવી રહ્યા છે। આજે શ્રી નરેન્દ્ર મોદી સાહેબના 75માં જન્મદિવસ નિમિત્તે અહીં ભાયલી શ્રી બળિયા બાપજીના મંદિરમાં મહિલા મંડળ દ્વારા 75 મહિલા મંડળ દ્વારા અલગ અલગ જગ્યાએ ભજન કીર્તન રાખેલું છે। મોદી સાહેબનું સ્વાસ્થ્ય સારું રહે એ માટે અને નિરોગી સ્વાસ્થ્ય રહે એ માટે મહામૃત્યુંજયના જાપનું પણ અહીં આયોજન કરવામાં આવેલું છે। અને અહીં અમારા વડીલો શ્રી ઉપસ્થિત છે, શ્રી મહેન્દ્ર કાકા છે, એમના વાઇફ છે જે તાલુકા પંચાયતના સભ્ય પણ રહી ચૂક્યા છે। અને બસ અમે એટલું જ આશા રાખીએ છીએ કે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ખૂબ લાંબુ આયુષ્ય અને સ્વસ્થ આયુષ્ય જીવે એવી ભગવાન પાસે પ્રાર્થના છે। જય હિન્દ।